મિત્રો, આજે આપણે રોડ વેક્સિન વિશે વાત કરવી છે કે ભાઈ રોડ એક્સિડન્ટ છે દાડે દીએ વધતા જાય છે. એનું કારણ શું છે? તો આપણો જન્મ થાય ત્યારે આપણે 9 મહિના રાહ જોઈએ છીએ. પછી આપણે સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણવા માટે 5 વર્ષ રાહ જોઈએ છીએ. પરંતુ જ્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાય ત્યારે 1 મિનિટ પણ રાહ જોતા નથી. વાહનોનો બેફામ ડ્રાઇવિંગ કરે છે. 180 કિલોમીટર સ્પીડે હાંકવામાં આવે છે. અને ડ્રાઈવર એટલા બેદરકાર થઈ ગયા છે કે દારૂ પીને હવે વાહનો ચલાવવા માંડ્યા છે. એટલે 50% ડ્રાઈવરનો વાંક છે. અને ચાલુ વાહને ભાઈ શું કામ એવા ક્યાં તમે ભાઈ મોટા બિઝનેસમેન છો, ચાલુ વાહને પણ ફોન ચાલુ રાખે છે. સૌથી મોટી ભૂલ આ છે કે ચાલુ વાહને પણ તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, પછી દારૂના નશામાં વાહન હાંકો છો. તમે તો ભાઈ જિંદગી તમે તો મરી જશો, પણ સામેવાળાની તમે નિર્દોષ લોકોને પણ મારો છો. તમે તો હાલો એક ભૂલ થઈ ગયો, તમે ડ્રાઈવર મરી ગયો પણ ભાઈ ડ્રાઈવરની ભૂલ કારણે કેટલા લોકો ચાલુ વાહને મોબાઈલ વાપરે છે. ચાલુ મોટરસાઇકલે ભાઈ એવો ક્યાં તમે મોટા બિઝનેસમેન છો? ભાઈ મોટરસાઇકલ ઊભી રાખી દો ને ભાઈ, શું કામે તમે કોકની જિંદગી બગાડો છો? એટલે ચાલુ વાહને મોટરસાઇકલનો ઉપયોગ કરવો નહીં. અને અમારી એ રિક્વેસ્ટ છે ભાઈ, જે લોકો દારૂ પીએ છે એ વાહન ન ચલાવે ભાઈ. કોકની જિંદગી શું કામ બગાડો છો? દારૂના નશામાં ક્યારેક વાહન જીકી દો છો અને એક્સિડન્ટ કરો છો. ભારતમાં જે એક્સિડન્ટ છાપામાં તમે જો ડેઈલી ગુજરાતમાં બધી જગ્યાએ એક્સિડન્ટથી મૃત્યુ પામે છે. બેદરકારી છે, ઘોર બેદરકારી છે. વાહનનો બેફામ સ્પીડ, થોડીક સ્પીડ 50 થી 60 રાખો તો વાહન કંટ્રોલમાં આવે. 80 થી 100ની સ્પીડમાં આવે તો વાહન કેવી રીતે કંટ્રોલમાં આવે છે? એટલે વાહનોનો બેફામ ઉપયોગ વધી ગયો છે, તે ઘટાડો. અને ભાઈ કોઈની જિંદગી બરબાદ કરવામાં વાહન છે એ જેટલું લિમિટમાં હાંકશો એટલું તમે સેફ રહેશો. કોઈને 5 મિનિટ પણ ઉતાવળ જ છે બધાને. વાહન ઉપર આવ્યા એટલે હું ભૂત ચાલુ થઈ જાય કે ભાઈ બેફામમાં. અને હમણાં નાના છોકરાને વાહન આપવા માટે, નાના છોકરા ભાઈ 80 થી 100ની સ્પીડે ભાઈ, એને નથી લાયસન્સ છતાં 80 થી 100ની સ્પીડમાં હાંકવામાં આવે છે વાહન. એટલે તમે વાહનોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરો અને બીજાની જિંદગી બચાવો. અને જે તમે ખોટું કરશો અને કોકને ખોટી રીતે મારી નાખશો એની સજા તમારા બાળકોને પણ મળશે. એટલું યાદ રાખજો અને સાવધાનીથી વાહન હાંકો. બેફામ વાહનોનો ઉપયોગ બંધ કરો એવી અમારી નમ્ર વિનંતી છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. યુટ્યુબમાં સિરાજ જમાલ વટસરિયા છું અને ફેસબુકમાં રાજ વટસરિયા છું. અને કોઈ પણ સારી વસ્તુ હોય એને તમે કોમેન્ટ કરો, જેથી વધુ લોકો પાસે શેર કરો, વધુ લોકો પાસે પહોંચે અને વાહન અકસ્માતથી બચો. એ રીતની અમારી અપેક્ષા છે કે ભાઈ જો કોઈનું સારું કરો તો આમાં 2 શબ્દ બોલવામાં જાય તો આપણો શું વાંધો છે ભાઈ. વાહનોને સાવધાનીપૂર્વક, નાના છોકરા ખાસ સાવધાનીપૂર્વક વાહનો ચલાવે. અને વધુમાં મારું કહેવાનું એ છે કે ભાઈ વાહનો છે 50 થી 60 કિલોમીટરની જ ચલાવવામાં આવે. અમને પણ આ અનુભવ થઈ ગયો છે કે ભાઈ વાહનો તેજ ચલાવવાથી હું પણ 3 થી 4 વખત કૂતડવાડું પડવાથી પડી ગયેલો છું. પછી સામેવાળા એક વખત હું રસ્તા ઉપર આવેલો જતો તો સામેવાળાએ મને ઉડાડી દીધો. તો આ બધી વસ્તુ છે એ ખોટું છે. અને ભાઈ સામેવાળાનું ધ્યાન રાખો. તમે તો મરી જશો પણ સામેવાળાનો છોકરો એક ને એક હોય, અથવા કોઈ કમાવ દીકરો હોય એ મરી જાય તો એના મા બાપ દુઃખી થઈ જાય છે. અને એ દુઃખ છે એ તમારે ભોગવવું પડશે અથવા તમારા પ્રજાને ભોગવવું પડશે. એટલે મારો વિડીયો ગમે લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો.